તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે અત્યારે જે એનટીપીસીની પરીક્ષા અંડર ગ્રેજ્યુએશનની ચાલી રહી છે એમાં આવા નાના નાના વિડીયોથી આપણે જે રેગ્યુલર ક્વેશ્ચન્સ ઉપર એ ભાર મૂકે છે એવા પ્રશ્નોને પણ આપણે સોલ્વ કરીએ છીએ, બરાબર. હવે આ લોકોનું કેવું છે ખબર, કે કોઈ શિફ્ટની અંદર માનો કે તમને સિટિંગ એરેન્જમેન્ટની ઉપર એ લોકો ફોકસ કરી દે ને તો આખી શિફ્ટમાં 7 કે 8 સિટિંગ એરેન્જમેન્ટ આ પ્રશ્ન નાખી દે. કોઈની અંદર કોડિંગ ડિકોડિંગ ઉપર ભાર મૂકી દે ને તો એમાં 8-10 કોડિંગ ડિકોડિંગ નાખી દે. કોઈ શિફ્ટની અંદર એ દિશા કસોટીના પ્રશ્ન માનો કે 5 હાથ નાખી દઈએ તો એમાં પણ 5 કે 7 કે 8 પ્રશ્ન નાખી દઈએ. તો આના ઉપરથી આપણને સમજાય શું ખબર, કે તમારી શિફ્ટમાં કઈ પેટર્ન ઉપર એ ફોકસ કરશે એનું નોલેજ આપણને નથી, પણ આપણને એનું નોલેજ છે કે એ દરેક ટોપિકને આપણે શીખવા જોઈએ. તમારે કઈ વસ્તુ એવી આવી જાય એનું આપણને તો ખબર નથી, બરાબર. આપણા હાથમાં નથી, પણ આપણા હાથમાં એ છે કે આપણે મહેનત કરી શકીએ અને દરેક ટોપિક જે છે એને આપણે શીખી લઈએ. એમાંનો જ એક ટોપિક છે અને આ જે દાખલો છે મેં બોર્ડ અત્યારે હું તમને સ્ક્રીન ઉપર હમણાં બતાવીશ અને એને આપણે સમાધાન કરીએ, સોલ્યુશન લઈએ. તો એ જે છે ને એ હાલ જ હમણાં જે પૂરી થઈ ગ્રેજ્યુએશનની એનટીપીસી એમાંના મેં બે દાખલા લીધા છે, બરાબર છે. કોડિંગ ડિકોડિંગની અંદર જો એ કોકની પાછળ પડી જાય ને તો એક શિફ્ટમાં 5-7 પ્રશ્ન મૂકી દેતા હોય છે. તો આપણે સિટિંગ એરેન્જમેન્ટ લીધું, દિશા કસોટી લીધી, નવા પેટર્ન આવેલા દાખલા લીધા. તો આ જે કોડિંગની અંદરથી નવો વસ્તુ છે, નવી નથી જૂની છે, તમને આવડતી પણ હશે, બરાબર છે, અથવા તો આવડી પણ જશે. તો એવું માનીને મારે એવું તો નથી કરાતું કે દાખલો નથી બતાવતો, બરાબર છે. જે આવે છે એ બતાવવું પડશે ને, જેથી કરીને કોઈ તમને જસ્ટ નોલેજમાં આવે કે આવું પણ મારે આવી શકે છે. ઓકે, તો હું તમારી સ્ક્રીન ઉપર જ તમને પ્રશ્ન બતાવી દઉં, બરાબર છે. પહેલાં તો હું તમારી સ્ક્રીન ઉપર બંને દાખલાઓ બતાવી અને પછી આપણે બે દાખલા જે છે એનું સોલ્યુશન કરીએ, બરાબર. એની પહેલાં એક નાનકડી વાત કરી દઉં કે હું લગભગ 10 વર્ષથી રેલવે પરીક્ષાઓને ફોલો કરું છું. તમે જોશો ને તો 2015થી કે 2013થી મારા વિડીયો રેલવેના હશે. એનો મતલબ એ છે કે ભાઈ મારી પાસે ઘણું બધું એક્સપિરિયન્સ છે, એ લોકો કઈ પેટર્નથી ચાલે છે, કઈ રીતે હાલે છે, અને એને ધ્યાને લઈને હું પોતાનું મટીરિયલ પણ બનાવું છું. મારી પાસે ગણિતનું સરસ મજાનું ચેપ્ટર વાઇઝ મટીરિયલ છે. જો તમે ખરીદવા માંગતા હોય તો માત્ર 100 રૂપિયામાં જ આપણે આપીએ છીએ, બરાબર. એવી જ રીતે તમને મેં રિઝનિંગ નહીં પણ વિજ્ઞાનનું સરસ મજાનું ગ્રુપ ડી માટે મટીરિયલ તૈયાર કરેલું છે, જાતે બનાવેલું છે, જેની અંદર મેં 500 જેટલા પ્રશ્નો જે હોય એને ઓબ્ઝર્વ કરી અને આખું પેપર મેં મટીરિયલ બનાવ્યું છે. જો આપે ખરીદવા માંગતા હોય તે પણ 101 રૂપીઝમાં હું તમને આપીશ, બરાબર છે. જો ખરીદવા માંગતા હોય તો મારો નંબર મેં અહીંયા આપી જ દીધો હોય છે ડિસ્પ્લે ઉપર, અથવા તો નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં જાશો તો ટેલિગ્રામ લિંક અને મારો નંબર પણ હોય છે, જેના દ્વારા તમે વોટ્સઅપથી મારી સાથે વાત કરી શકો છો. ઓકે, તો હવે આપણે પ્રશ્ન ઉપર જઈએ. એકદમ સહેલા પ્રશ્ન હોય છે, તમને આવડી પણ જશે, બરાબર છે. જો પહેલો પ્રશ્ન જે છે એ જ હું તમારી સ્ક્રીન ઉપર લગાવું છું, બરાબર છે. શું કહેવા માંગે છે કે ભાઈ એક ચોક્કસ કોડ ભાષામાં ગીવને 4628 તરીકે કોડ કરવામાં આવે છે. હવે ઘણા શું કરે, આટલો પ્રશ્ન વાંચીને ઉતાવળ કરે કે જી છે તો ABCDEFG, હાલો જી આટલામાં છે ને એનો 4 વાપર્યો, એવું નહીં કરવાનું. શક્ય હોય ને તો એક વખત તમારે સ્પીડ લાવો વાંચવાની, પ્રશ્નને આખો વાંચી જાઓ, જેથી કરીને અહીંયા તમે કદાચ ભૂલ કરી જાઓ. માનો કે આટલું વાંચીને તમે કોડ ગોતવા માંડો, પ્રશ્ન કંઈક અલગ જ હોય, બરાબર. એટલે આખો વાંચવાનો કે ભાઈ એક ચોક્કસ કોડ ભાષામાં ગીવને 4628 તરીકે કોડ કરવામાં આવે છે અને વોલ્ટને VOLTને 3567 તરીકે લખવામાં આવે છે, બરાબર. તો આપેલ કોડ ભાષામાં વી માટે કોડ શું છે, બરાબર. જો નીકળું નાખું અલગ, નહીં તો તમને એમ થાય ઠીક આ ABCDના કોડ દેવાના છે, તમે બીજાને કોડ દેવા માંડો ને ઓલું કરવા માંડો, બરાબર. ને એમાં ફસાઈ જાવ. પાછો પ્રશ્ન વાંચો તો ખબર પડે કે આ તો વીનું પૂછ્યું હતું, હું ખોટો કોડિંગમાં પડી ગયો, બરાબર. એટલે આવું કરવાનું નહીં. પ્રશ્નને એક વખત વાંચો, સ્પીડથી વાંચતા શીખી જાઓ, એટલે એક ઓબ્ઝર્વ આવી જાય, આઈડિયા આવી જાય કે હાલો હવે કહેના ક્યાં ચાહતે હો, બરાબર છે, એવી આપણને ખબર પડી જાય. તો હવે તો મને લાગે છે આ વાંચ્યા પછી તમને એમ થયું હશે ઠીક, ઓહો જો મેં અહીં લખી દીધું છે, બરાબર. ગીવને 4628 અને વોલ્ટને 3567 લખવામાં આવે છે. આની અંદર સિમ્પલ વસ્તુ હોય કે બંનેની અંદર સમાન અંક જે હોય ને એ તમારે પસંદ કરવાનો હોય છે, બરાબર છે. તો આની અંદર આપણે જોઈએ, આમાં પણ વી છે ને આમાં વી છે. જો આ ત્રણેય છે એ ત્રણ આના અંદર ક્યાંય આવતા નથી, ઓકે. એનો મતલબ કે ભાઈ આ વી જે છે ને એવો જ અહીંયા જે એનો કોડ આપ્યો છે ને એ કોડ આમાં પણ હશે. બંનેની અંદર એક જ અંક એવો હશે કે જે સેમ છે, સમાન છે. તો એવો જ અંક છે, બરાબર.
એવો જ અંક જે છે એ તમને કયો જોવા મળે છે? તો કે 6 નંબરનો. કયો જોવા મળે છે? 6 નંબર જે છે એ બંનેની અંદર આવેલો છે. આ એક સાદો દાખલો હતો, સાદી કોડવાળો હતો. આની અંદર પાછી પેટર્નો હોય છે. એવું નથી કે આ એક જ દાખલો પૂછે, બરાબર. એની બીજી પેટર્ન જે છે એને પણ આપણે લઈ લઈએ, બરાબર છે. તો હવે તમને હું બીજી પેટર્નનો દાખલો જે છે મારી સ્ક્રીન ઉપર આવી ગયો હશે, બરાબર. એમાં શું કહે છે કે એક ચોક્કસ કોડ ભાષામાં પિઝા બેઝ ક્વીન એને DUSUQW તરીકે કોડ કરવામાં આવે છે અને પિગ ક્વીન વેવ એને ICFVSU તરીકે કોડ કરવામાં આવે છે. તો આપેલ ભાષામાં ક્વીન કેવી રીતે કોડ કરવામાં આવે છે? એટલે કે આમાં તમારે ક્વીન જે છે એનું કોડ શું થશે એ ઓળખવાનું છે. ઓકે, પહેલાંની અંદર શું હતું કે ભાઈ આલ્ફાબેટમાંથી ને અંકમાં લઈ ગયા. આના અંદર શું છે તો કે ભાઈ આલ્ફાબેટ છે પણ એના હવે એણે જોડકા બનાવી દીધા. ત્રણ શબ્દનો જોડકું બનાવ્યું. આની અંદર મતલબ એક સ્પેલિંગ લઈ લીધો, ગીવ ને વોલ્ટ ને એવું. તો આને પણ પૂછે છે, બરાબર છે. આ તો બે આપ્યા છે, આવું હજી 3 પણ આપી દે, એને પણ તમારે સમાન જોવાનું હોય અને એમાંથી એનો કોડ જોવાનો હોય છે. ઓકે, તો હવે જુઓ, પિઝા બેઝ ને ક્વીન, એમાં તમને આની અંદરથી જે એવું લાગે ને કે બેયમાં સેમ છે એને જ રાખો. તો આના અંદર ક્વીન જે છે અને આ ક્વીન જે છે, બરાબર. બાકીનું પિઝા બેઝ અને પિગ વેવ એ બેયમાં સમાન નથી, એને આપણે ડિલીટ કરી નાખીએ. એવી જ રીતે હવે જુઓ, આ DU છે તો આમાં કે છે તો કે ના, આમાં નથી. પછી ACU આમાં છે તો કે હા, આમાં છે અને આમાં છે. ઓકે, પછી QW આમાં છે તો કે આમાં નથી. એનો મતલબ કે બંનેની અંદર સમાન જે વસ્તુ જોવા મળે છે એ એક જ છે, ACU. અને આની અંદર સમાન વસ્તુ જે છે એ ક્વીન છે. એ આપણને દર્શાવે છે કે આ ક્વીનનો કોડ જે છે એ ACU છે, બરાબર. પ્રશ્ન એકદમ સહેલો હતો, નાનો હતો, બરાબર છે. પણ મને લાગ્યું કે ના, સ્ટુડન્ટ સુધી આ પહોંચાડવો જોઈએ. કદાચ આવડતો બી હોય તો સારી વાત છે, ના આવડતો હોય તો તમને સમજાયું કે ભાઈ આવું કોડિંગવાળું તમારે પણ આવી શકે છે. ઓકે મિત્રો, આટલું રાખીએ છીએ નાનકડા વિડીયોથી. વિડીયો સારો લાગ્યો હોય, મજા આવી હોય તો વિડીયોને લાઇક કરતા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને મને પણ મજા આવે એવું કરતા રહેજો. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.